આપકી અદાલતમાં આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસ પર આરોપ છે કે એમણે પોતાની પાર્ટીની સરકાર પાડવાનું ષડયંત્ર કર્યું છે। આમ આદમી પાર્ટીની સરકારના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે તમે એમસીડી ચૂંટણી હાર્યા પછી કેજરીવાલની સરકાર પાડવાની કોશિશ કરી હતી। કોશિશ પણ નહીં, ષડયંત્ર કર્યું હતું એકચ્યુઅલી। નહીં, જો પાર્ટીમાં અમુક લોકો કહી રહ્યા છે કે એમનું વ્યક્તિગત નિવેદન છે, સંજય સિંહ કહે છે કે નહીં અમારા નેતા છે, અમારા સાથી છે, હું મળીશ, તો આ તો રાજનીતિક રીતે એક મોટી ચૂક છે કે એક માણસ વિશે તમને આટલી બધી ખબર હતી અને તમે એને રાજસ્થાનનો પ્રભારી બનાવી દીધો। તમે પીએસસીની મિટિંગમાં બોલાવતા રહ્યા, જે બેચાર થઈ। બીજું એમનું કહેવું છે કે આમના ઘરે વિધાયક મળતા હતા। મારા ઘરે બધા વિધાયક આવતા રહ્યા છે। જ્યારે તમારા અર્દલીઓએ વિધાયકોને અહંકારથી પાછા મોકલ્યા છે ગાળો આપીને, જ્યારે તમે એને નથી મળ્યા અને જ્યારે જે કામ નથી થયા તો તે પાર્ટીના વરિષ્ઠ નેતાના નાતે કુમારભાઈ પાસે આવ્યા હતા અને હું જઈને આ વાત કહેતો હતો કે પેલા વિધાયક નારાજ છે, એમની એ સમસ્યા છે, એ સાંભળી લો। સો મેં પહેલા પણ કહ્યું હતું કે યુદ્ધનો એક નાનો નિયમ છે કે તમે વધ કરી દો કોઈ વાંધો નથી, અભિમન્યુની હત્યા કરી દો, શબની સાથે છેડછાડ ના કરો, કેમ કે શબ ખાવા તો ગિદ્ધ જ આવે છે। હવે એટલી ખરાબ સ્થિતિ થઈ ગઈ છે કે તમે આવી ગિદ્ધોવાળી હરકતો પર આવી ગયા છો અને હું જાણું છું કે આ કેવી રીતના પ્લાન થાય છે, કારણ કે મેં એને મારી આંખોથી થતા જોઈ છે વસ્તુઓને। પણ આ વખતે લોકો એ વસ્તુઓને સમજી નથી શકતા ઠીકથી। તમને અજગરવાલા ગુપ્તાજી પર પૂછાઈ રહ્યું છે, તમે એના પર આવી જાઓ છો। 7 મહિના પહેલા શું થયું હતું? કુંભકર્ણ ઘણા જોયા છે, પણ 7 મહિના પછી જાગવાવાળો કુંભકર્ણ પહેલી વાર જોયો છે। પણ આ તો એમણે કહ્યું કે કપિલ મિશ્રાને પણ મંત્રાલયથી એટલે હટાવવામાં આવ્યા કે તમારી સાથે ષડયંત્રમાં સામેલ હતા। નહીં તો આનો અર્થ એ ફરી મારા નેતાઓ પર સવાલ ઉભા કરી રહ્યા છે। અમારા મુખ્યમંત્રીજીએ કપિલ મિશ્રાજીને બહાર કાઢતા કહ્યું હતું કે પાણી યોગ્ય રીતે નથી વેચી શકતા એટલે એને હટાવી રહ્યો છું। તો કાં તો એ જૂઠું બોલી રહ્યા છે, કાં તો આ જૂઠ બોલી રહ્યા છે, અને બંને એક જ મંત્રીમંડળમાં છે। અને એવું સારું નથી હોતું કે મંત્રીમંડળમાં બે લોકો અલગ અલગ વિચાર રાખતો હોય, બિલકુલ અલગ અલગ। એ યોગ્ય મંત્રીમંડળ નથી હોતું। હું આશા રાખું છું કે આના પર કાર્યવાહી થવી જોઈએ, જેમણે મુખ્યમંત્રીના સ્ટેન્ડને ખારીજ કરીને એક નવું સ્ટેન્ડ લાવી દીધું છે। આવા મંત્રીની વિરુદ્ધ આપણા મુખ્યમંત્રીજીને કાર્યવાહી કરવી જોઈએ। એ લોકો કહે છે કે તમારી બીજેપી સાથે મિલીભગત છે। આપાતકાળ પહેલા જ્યારે ઇન્દિરાજીને પૂછતું હતું કે શું થયું હતું, કાંદાની કિંમત વધી ગઈ, તો કહેતા હતા કે સંઘનો હાથ છે આમાં। એક જમાનામાં મજાક ચાલતી હતી। હું જૂના રાજનીતિકોની વાત કરું છું કે આ શું રીત છે કે કોઈ પણ સવાલ ઊભા થાય, જે કોઈ વાત કરે બીજેપી સાથે, અને ખબર નહીં કોણ લોકો છે, આ વાત ઉપર ચાલે છે। ઉપર કોણ લોકો છે? જે ઉપર છે એકવાર આવીને કહી દો ને, બોલી દો ને, સામે બધાની સામે કહી દો। જ્યારે તમે બુરહાન વનીના સવાલ પર એ જ વાત બોલશો જે બીજેપી બોલી, જ્યારે તમે કાશ્મીરના સવાલ પર એ જ વાત કહેશો જે નરેન્દ્ર મોદી કહે છે, તો સવાલ તો ઉઠશે જ। મતલબ કેમ કે બુરહાન વાની આતંકવાદી છે અને હું સૈન્ય બળનો સમર્થન ન કરું તો ભાજપાઈ થઈ ગયો। આ કેવી વિચિત્ર વાત છે ભાઈ। ભાજપા સારું કામ કરશે। હમણાં કોંગ્રેસને એક વિધાયકજીએ રાહુલ ગાંધીજીની સભામાં પોલીસવાળા સાથે અયોગ્ય વ્યવહાર કર્યો, પછી રાહુલજીએ એમને કહ્યું કે માફી માંગીને આવો। હું મારી પાર્ટીનો પહેલો રાષ્ટ્રીય પ્રવક્તા છું જેણે ટ્વીટ કરીને રાહુલ ગાંધીને અભિનંદન આપ્યા કે તમે સારી રાજનીતિની શરૂઆત કરી રહ્યા છો, તમને ધન્યવાદ કરીએ છીએ, સારી વાત છે આ। જે પણ સારું કરશે, કોંગ્રેસ કરે, ભાજપા કરે, વખાણ કરવા જોઈએ। ખરાબ કરશે તો એને 4 રસ્તા પર બોલીશું। પાછલા 1 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારની નીતિઓના વિરુદ્ધ, એમની વ્યક્તિગત માન્યતાઓની સામે એકલો માણસ છું જે જોરથી બોલી રહ્યો છું। જે જોરથી બોલે છે, સતત બોલે છે, તે તો બોલી જ નથી રહ્યા। હું તો એકલો જ બોલી રહ્યો છું, એના પછી કહે છે કે ભાજપાની સાથે છે। આ તો ખોટી વાત છે। જો જેએનયુમાં જે થયું એમાં તમે પાર્ટી લાઇનથી અલગ જઈને વાત કરી। નિશ્ચિત રૂપથી જેએનયુમાં જેમણે નારા લગાવ્યા ભારત તેરે ટુકડે હોંગે, મેં સહન નથી કર્યું। પણ મારું પહેલું ટ્વીટ તો જુઓ। મારા પહેલા ટ્વીટમાં તો દેશના ગૃહમંત્રી પર સવાલ ઉઠાવ્યો હતો કે તમે ગૃહમંત્રી છો, દિલ્હી પોલીસ, તમારા હાથમાં શરમ આવી જોઈએ તમને કે તમારા હોવા છતાં જેએનયુમાં નારા લાગી ગયા। કઈ રીતે 8 લફંગા પકડાયા નહીં જે ભારતના વિરુદ્ધ નારા લગાવીને બહાર ભાગી ગયા? કેવી દિલ્હી પોલીસ છે તમારી? પહેલો સવાલ મેં ગૃહમંત્રી પર ઉઠાવ્યો, બીજો સવાલ મેં આના પર ઉઠાવ્યો, અને ત્રીજો મેં અંદર ઉઠાવ્યો કે સાથે ના ઉભા રહો આમની। જેએનયુની સ્વાયત્તા બચી રહે, એક મહેનીય સંસ્થાન છે, એક મોટી તક્ષશિલા છે, એની પવિત્રતા બચી રહે, એના માટે પણ હું બોલીશ। પણ ત્યાં ઘૂસીને કોઈ પણ લફંગો હિન્દુસ્તાનની વિરુદ્ધ નારા લગાવી દેશે અને હું ચૂપ રહીશ તો ભાડમાં કઈ દુનિયાદારી। હું જોરથી બોલીશ, ભરાડા પાડીને બોલીશ, એમાં શું ખરાબ વાત છે? મેં હમણાં એ કહ્યું હતું કે पुरानी दोस्ती को इस नई ताकत से मत तोलो, पुरानी दोस्ती को इस नई ताकत से मत तोलो, ये संबंधों की तुरपाई है, षड्यंत्रों से मत खोलो, ये संबंधों की तुरपाई है, षड्यंत्रों से मत खोलो। मेरे लहजे की छैनी से गढ़े कुछ देवता जो कल मेरे शब्दों पे मरते थे वो अब कहते हैं मत बोलो। આ તો કોઈ વાત ન થઈ કે તમને સૂટ કરે તો હું તમારો સૌથી સારો માણસ, પાર્ટીનો હીરો, તમે અને પણ સૌથી તો સારો છું। છેડવામાં ઓછા નથી। સુષ્મા સ્વરાજે યુનાઇટેડ નેશનમાં ભાષણ આપ્યું, સૌથી પહેલા વખાણ કરવા તમે નીકળ્યા મેદાનમાં। નહીં, હું
લંડનમાં હતો, હું મારી હોટલમાં જોઈ રહ્યો હતો અને હું પાછો કહી રહ્યો છું. પાછલી ચૂંટણીમાં અમારે એકબીજા પર ટિપ્પણીને કારણે સુષ્માજીએ મને બ્લોક કરી દીધો હતો ટ્વિટર પર. બ્લોક કરી દીધો, કઈ વાંધો નથી, બ્લોક કરી દીધો, એમની સ્વાધીનતા છે. હવે મેં એમને જોયું, એમણે અનબ્લોક કર્યું છે, એમની સ્વાધીનતા છે, સાંભળે કે ન સાંભળે મારો અવાજ. પણ જ્યારે બોલ્યા પાકિસ્તાનના આતંકવાદના વિરુદ્ધ અને વિશેષ રૂપથી તેઓ હિન્દીમાં બોલ્યા, પ્રાંજલ હિન્દીમાં, તો જેમાં હિન્દી આ બધું આપ્યું છે, જેમાં હિન્દી આ યોગ્ય બનાવે કે દેશના સૌથી મોટી અદાલતમાં આવીને બેઠો છું, એનો આટલો શાનદાર પ્રયોગ થતા હથિયારના રૂપમાં દુશ્મનની વિરુદ્ધ હું ગદગદ ના થાવ તો હું વખાણ ન કરું, માત્ર એટલે કે પાર્ટી લાઈન નહીં થાય અથવા એટલે કે પાર્ટીને પૂછું લાઈનથી બહાર તો નથી જતો. तो लीक लीक तीनों चलें कायर कूद कपूत, बिना लीक तीनों चलें सायर सिंह सपूत. એ જ લખ્યું હતું મેં. પણ અરવિંદ કેજરીવાલને ખરાબ તો લાગતું હશે જ્યારે તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો છો? નહીં, પણ હું સૌથી વધારે વખાણ તો અરવિંદના જ કરું છું. જો મારે પસંદ કરવાનું હતું તો નરેન્દ્ર મોદી તો મારા 2002 થી મિત્ર છે. આપકી અદાલતમાં તમારી સામે જ વાત કરીને ગયા કે હા, કુમાર મારો જૂનો ઓળખીતો છે, જૂના મારા શ્રોતા છે, પ્રશંસક છે, રાતે રાતે સામે બેઠા છે, આખો દેશ જાણે છે. જો મારે રાજનીતિ શરૂ કરવી હતો ત્યાંથી ઘણા પ્રસ્તાવ હતા, સીધા પ્રસ્તાવ હતા, ત્યાંથી શરૂ કરી શકતો હતો. તો મને લાગ્યું કે આ નવી સંભાવનાશીલ રાજનીતિ છે, આ વિપક્ષની નહીં વિકલ્પની રાજનીતિ છે. જે ભાજપા કોંગ્રેસ કરે છે એનાથી અલગ પ્રકારની રાજનીતિ છે. અમે આ ધનાઢ્યોની સામે વાછડા લડાવી દેત અને વાછડા જીતી જાત. અમને શું ખબર હતી કે ધન પશુ પહેલાથી જ પાડવામાં આવે છે, અમારા વાછડાને કચડીને નીકળી જશે અને જે રાજ્યસભા અને લોકસભામાં પહોંચી જશે. આ જ સાચું છે એટલે બોલી દઉં છું. તો આના પર કોઈ કવિતા નથી લખી તમે? હા, મેં એક કવિતા લખી છે પાછલા 5, 7, 10 દિવસમાં. મને ખબર હતી કે આવું કંઈક થશે એટલે 3 દિવસમાં કવિતા લખી છે. તો મને આ વારંવાર કહેવામાં આવતું હતું કે લાલ કિલ્લાના કવિ સંમેલનમાં કે નેતાએ મારા ભાઈએ કે દિનકરજીએ નહેરુજીને કવિતા સંભળાવી અને તું મારા પર કવિતા નથી લખતો. સરજી, તમે અમારા પર કવિતા નથી લખતા, કેવા મિત્ર છો તમે. તો મેં જીવનની કદાચ પહેલી અને છેલ્લી કવિતા લખી દીધી છે અને હું સંભળાવું છું, જે સાંભળી શકે તે સાંભળે. અને આ માત્ર એમના માટે નથી. આ 47, 77, 15, 17 દરેક આંદોલનના ઉભારથી જન પરિવર્તન થવાની આકાંક્ષા પછીની કવિતા છે. આમાં એક બંધ નેતા પર છે, એક બંધ કાર્યકર્તા પર છે, એક બંધ મારા પર છે. હું નિવેદન કરું છું, સાંભળો. कि प्रतिमाओं में पूजा उलझी. આ નેતા ઓલા નેતા, તમે જોવો છો ને, મોટા ગણપતિ, નાના ગણપતિ, નાના ગણપતિ, નાના ગણપતિ. प्रतिमाओं में पूजा उलझी, विधियों में उलझा भक्ति योग, सच्चे मन से षड्यंत्र रचे, झूठे मन से सच के प्रयोग. सच्चे मन से षड्यंत्र रचे, झूठे मन से सच के प्रयोग. जो प्रश्नों से डह जाए वो, जो प्रश्नों से डह जाए वो, किरदार बनाकर क्या पाया. जो प्रश्नों से डह जाए वो, किरदार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया. प्रतिमाओं में पूजा उलझी, विधियों में उलझा भक्ति योग, सच्चे मन से षड्यंत्र रचे, झूठे मन से सच के प्रयोग. जो प्रश्नों से डह जाए वो, किरदार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या. હવે પહેલો બંધ સાંભળો. कि तुम निकले थे लेने स्वराज. કવિની એક ખાસિયત છે કે માત્ર ઇશારો કરે છે અને બધા હા કરીને સમજી જાય છે. कि तुम निकले थे लेने स्वराज, सूरज की सुर्ख गवाही में. तुम निकले थे लेने विकास. દિલ્હીવાળા પણ સાંભળે, મોટાવાળા. तुम निकले थे लेने विकास, सूरज की सुर्ख गवाही में. पर आज स्वयं टिमटिमा रहे जुगनू सी नौकरशाही में. पर आज स्वयं टिमटिमा रहे जुगनू सी नौकरशाही में. सब साथ रहे, सब उत्सुक थे तुमको आसन तक लाने में. सब साथ रहे, सब उत्सुक थे तुमको आसन तक लाने में. कुछ सफल हुए निर्वीर्य तुम्हें यह राजनीति समझाने में. कुछ सफल हुए निर्वीर्य तुम्हें यह राजनीति समझाने में. જે હુમલો કરી રહ્યા છે, इन आत्म प्रवंचित बौनों का, इन आत्म प्रवंचित बौनों का दरबार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया. प्रतिमाओं में पूजा उलझी, विधियों में उलझा भक्ति योग. ચણા ખાઈને છોકરાઓ લડ્યા છે,
બધા છોકરાઓને યાદ કરું છું, એમની તપસ્યાને, એમના ચહેરાને યાદ કરું છું, જે નોકરીઓ છોડીને આવ્યા છે. कितनी पीड़ा, कितनी आहें, कितने आंसू, कितनी रातें. कितनी पीड़ा, कितनी आहें, कितने आंसू, कितनी रातें. सरकारी तिरस्कार सहकर भी कोई मोल नहीं मांगे. सरकारी तिरस्कार सहकर भी कोई मोल नहीं चाहे. महलों के राजभोग शबरी माता की झूठन क्या जाने. महलों के राजभोग शबरी माता की झूठन क्या जाने. सत्ता के सहचर संघर्षी सपनों की टूटन क्या जाने. सत्ता के सहचर संघर्षी सपनों की टूटन क्या जाने. खुद से अधिकार छीने ऐसी, खुद से એલજી શું બગાડી લેશે અમારું? કેન્દ્ર શું બગાડી લેશે અમારું? खुद से अधिकार छीने ऐसी सरकार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया. प्रतिमाओं में पूजा उलझी. છેલ્લો બંધ પોતાને માટે વાંચી રહ્યો છું. हम शब्द वंश के हरकारे सच कहना अपनी परंपरा. કોઈ નહેરુ નહીં બની શક્યું હોય, હું દિનકર બનવાની પૂરી કોશિશ કરીશ. हम शब्द वंश के हरकारे सच कहना अपनी परंपरा. हम उस कबीर की पीढ़ी जो बाबर अकबर से नहीं डरा. हम उस कबीर की पीढ़ी जो बाबर अकबर से नहीं डरा. पूजा का दीप नहीं डरता इन षड्यंत्री आभाओं से. पूजा का दीप नहीं डरता इन षड्यंत्री आभाओं से. वाणी का मोल नहीं चुकता अनुदानित राज्य सभाओं से. पूजा का दीप नहीं डरता इन षड्यंत्री आभाओं से. वाणी का मोल नहीं चुकता अनुदानित राज्य सभाओं से. जिसके विरुद्ध था युद्ध, જે રાજનીતિના કોંગ્રેસ ભાજપા જ્યાંથી આવ્યા છે, जिसके विरुद्ध था युद्ध उसे हथियार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया. प्रतिमाओं में पूजा उलझी, विधियों में उलझा भक्ति योग. सच्चे मन से षड्यंत्र रचे, झूठे मन से सच के प्रयोग. जो प्रश्नों से डह जाए वो किरदार बनाकर क्या पाया. जो शिलालेख बनता उसको अखबार बनाकर क्या पाया. તમારા કવિએ ઘણા બધા સવાલોના જવાબ આપી દીધા. એ સવાલ જે મેં પૂછ્યા પણ નહોતા એના પણ જવાબ મળી ગયા. આ કવિતા ઇતિહાસમાં નોંધ પામશે રજતજી. મારું આયુ, તમારી આયુ ઈશ્વર દ્વારા નિર્ધારિત છે. 100 વર્ષ જીવન કરે, બધા 100 વર્ષ જીવે, 100 સવા 100 બધાની આયુ નિર્ધારિત છે. શબ્દની આયુ નિર્ધારિત નથી હોતી. કાળખંડમાં આનો કેસ જો ક્યારેય ચાલશે, કાળની અદાલતમાં, આ આપકી અદાલત છે, પણ જો સમયની અદાલતમાં આનો કેસ થશે તો મારું શરીર નહીં હશે ત્યારે પણ મારી આ વાતની જુબાની બનીને, મારી સાક્ષી બનીને ઇતિહાસને કહેશે કે હું શું કહેવા માંગતો હતો અને કેમ કહેવા માંગતો હતો. હું બિલકુલ સહેમત છું તમારી સાથે.